દીવ ખાતે જળ પ્લાવિત દિવસની 2 દિવસીય ઉજવણી કરવામાં આવી। દીવ ખાતે 2 અને 3 ફેબ્રુઆરી 2025ના રોજ જળપ્લાવિત દિવસની 2 દિવસીય ઉજવણી કરવામાં આવી, જેમાં દીવના પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું। જળપ્લાવિત દિવસ દર વર્ષે 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે, જે જળપ્લાવિત વિસ્તારોના મહત્વ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે। આ દિવસની ઉજવણી દ્વારા વિસ્તારોના પર્યાવરણ, જૈવ વિવિધતા અને માનવ જીવન પરના પ્રભાવને સમજવામાં મદદ મળે છે। આ વર્ષે દીવમાં પ્રથમ વખત પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સ્થાનિક અને પર્યટકોએ ભાગ લીધો, જેમાં વિવિધ જાતિના પક્ષીઓની ગણતરી કરવામાં આવી, જેથી સ્થાનિક જૈવ વિવિધતાના મૂલ્ય અને મહત્વને ઉજાગર કરવામાં મદદ મળી। પ્રથમ દિવસે દીવના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં પક્ષી ગણતરી શરૂ કરવામાં આવી। સ્થાનિક વન વિભાગના અધિકારીઓ અને પક્ષી નિરીક્ષણકારોએ માર્ગદર્શન આપ્યું। આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક સમુદાયને જૈવ વિવિધતા અને પર્યાવરણના મહત્વ વિશે જાગૃતિ મળી। બીજા દિવસે પક્ષી ગણતરીના પરિણામોની ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવ્યું। સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પર્યટકોને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા, જેથી તેઓને પર્યાવરણ અને જૈવ વિવિધતા વિશે વધુ જાણકારી મળી। આ કાર્યક્રમમાં સ્થાનિક સમુદાયની સક્રિય ભાગીદારી નોંધપાત્ર હતી। સ્થાનિક લોકોના સહયોગથી પક્ષી ગણતરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ, જેનાથી પર્યાવરણ અને જૈવ વિવિધતાના સંરક્ષણ માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે। દીવ ખાતે યોજાયેલ આ 2 દિવસીય ઉજવણી અને પક્ષી ગણતરી દ્વારા સ્થાનિક સમુદાયને પર્યાવરણ અને જૈવ વિવિધતા વિશે જાગૃતિ મળી, જેનાથી આ વિસ્તારોના સંરક્ષણ અને વિકાસ માટેની તેમની પ્રતિબદ્ધતા વધારવામાં મદદ મળી।